أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم. તમામ વખાણ ફક્ત અલ્લાહની જાતને જ લાયક છે અને અગણિત દુરૂદો સલામ થાય હઝરત નબીએ કરીમ મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અને તેમની ઔલાદે તાહિરીન અલૈહિમુસ્સલામ ઉપર. આજ ગુરુવાર તારીખ 21 નવેમ્બર 2013 21 નવેમ્બર 2013નું પ્રેસ રિવ્યૂ આપ લોકોની સમક્ષ પેશ થઈ રહ્યું છે. આ પ્રેસ રિવ્યૂ રેવિન્યોન ટાપુ અને સેન્ડોની પાટનગરથી મુલ્લા નિસાર હુસૈન રાજપાર, લે કોતિદિયન અને જોર્નાલ de l'île આ બે છાપાઓ જગ્યા ટાપુ ઉપર પ્રગટ થાય છે તે લઈને રજૂ કરી રહ્યા છે. માટે આપ સર્વે ખોજા ટીવી રેડિયો અને એરવેસના માન્ય શ્રોતાજનો કે જે આ કાર્યક્રમમાં પધાર્યા છો, અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુહુ. ઈરાન આજના સમાચાર આપણે ન્યુક્લિયરથી પરમાણુ મુદ્દાથી ચાલુ કરીએ અને લે કોતિદિયન પાશ 47 નંબરમાં ના પેજમાં જણાવે છે કે ગઈકાલ 20 નવેમ્બર 20 નવેમ્બરથી ફરી ઝેનેવ સ્વિસ ખાતે આવેલી ONU યુનોની ઓફિસમાં ચર્ચાઓ શરૂ કરવામાં આવી છે. પરંતુ તહેરાનની જાહેરાત વાતાવરણને થોડો ભારે મુશ્કેલ બનાવી આપ્યું છે. અમેરિકા, ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા, ચાઇના, આલમાઇન, જર્મની આ 6 દેશો ઉપરાંત ઈરાનના પ્રતિનિધિઓ આ નાજુક વાટાઘાટો ફરી ટેબલ ઉપર લાવ્યા છે, જેના માટે દરેકને ઉમેદ છે કે તેમાં સફળ થશે. જ્યારે કે ઈરાનના પ્રતિનિધિ એ કહ્યું હતું કે જે વિશ્વાસ ખોવાઈ ગયો છે તે પાછો મળી જાય. retrouver la confiance perdue. ગયા 6 થી 9 નવેમ્બર du 6 au 9 નવેમ્બરની કમિટી વેળા નજીક હતું કે નિવેડો આવી જાય, પરંતુ ફ્રાન્સના કડક વર્તનથી વાત ત્યાં જ અટકી ગઈ અને કમિટી બરખાસ્ત થઈ ગઈ. પરિણામ આવ્યો નહીં. ઈરાનનું ડેલિગેશન સૌ પ્રથમ રશિયાના ડેલિગેશન સાથે મુલાકાત લીધી, તે પછી યુરોપિયન સાથે અને છેવટમાં અમેરિકાના પ્રતિનિધિ મંડળ સાથે મુલાકાત કરી. આ સભા ઉગડે તે પહેલાં ઈરાનના ગીત સુપ્રેમ સર્વોપરી નેતા આયતુલ્લા અલી ખામેનાઈ સાહેબ જણાવ્યું હતું કે ઈરાન પોતાના પરમાણુ હક સામે ધ્રુવા ન્યુક્લિયર સામે પીછેહટ કરશે નહીં, એટલે ધ્રુવા ન્યુક્લિયરને છોડશે નહીં. જ્યારે પરમ દિવસ લબનાન ખાતે ઈરાનના એલચી કચેરી અંબાસાદ સામે જે બોમ્બ ધમાકો થયો તે સમયે ઈરાન ઇઝરાયેલ ઉપર આરોપ નાખ્યો હતો કે દુનિયાનો સાચો ખતરો તો આ યહૂદી રાજ્ય છે. ગઈકાલ ફરી પ્રવચનમાં ઉલ્લેખ કર્યું હતું કે ઇઝરાયેલ નાશ થઈ જવા લાયક છે, voué à la disparition. જે લોકો ઇઝરાયેલને ટેકો આપી રહ્યા છે તેમને પણ ઠપકો આપ્યો હતો કે જેઓ યુરોપથી દોડીને ઇઝરાયેલના ઉચ્ચ અધિકારોની મુલાકાતે આવે છે, જેમને માનવ ઇન્સાન સમજવા શરમજનક છે, તેઓ તેમના વખાણ કરી તેમને રાજી રાખે છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ફ્રાન્સવા હોલાન્દ તરફ ઇશારો થઈ રહ્યો હતો કે જે ઇઝરાયેલની સફરે આવ્યા હતા. ફ્રાન્સ જવાબ દેવાની વાટ જોઈ નહીં અને ત્યાંથી ઘા કર્યો કે ઈરાનને જવાબ લઈ આવવાની જરૂર છે, ઉશ્કેરણી નહીં. l'Iran doit apporter des réponses et pas des provocations. ઇઝરાયેલના વડાપ્રધાન પ્રીમિયર મિનિસ્ટર મોસ્કોની સફરે જવા ઉતાવળ કરી હતી. બરાક ઓબામા ચાહે છે કે આ વાટાઘાટ કામયાબ બને અને પોતાના દેશના સેનાટર પાસે માંગણી કરી છે કે ઈરાન વિરુદ્ધ પ્રતિબંધો સાંક્ષ્યોની પકડને વધુ સજ્જડ બનાવવા ખાતર વોટ આપે નહીં. હવે આપણે ઈરાનથી ઈરાક તરફ જઈએ કે આતંકવાદીની તરંગ પૂરજોશમાં ચાલુ છે.
યાને કે લા વાગ ટેરોરિસ્ટ ને ફેબલી પા, ત્રાસવાદીના મોજાઓ નબળા પડતા નથી એમ કહીને લે કોતિદિયે ટાંકે છે કે શિયા વિરુદ્ધના હુમલાઓમાં ઓછામાં ઓછા 43 માણસો મરણ પામ્યા છે અને 100 માણસો ઘાયલ થયા છે sans blessé. હિંસા ભરી આગ ઈરાકને લોહીથી રંગી રહી છે અને ખાસ કરી શિયા જિલ્લાઓને માર લાગે છે. આ નવેમ્બર માસમાં 300થી વધુ માણસો આવા હુમલાઓના શિકાર બની મોતને આધીન થયા છે. સુરક્ષા સલામતીના પગલાં લીધા પછી પણ આક્રમણો વધતા જઈ રહ્યા છે. 5757 માણસો મોતના મોઢામાં ચાલ્યા ગયા છે આ છેલ્લા 11 મહિનાઓમાં. હવે ત્યાંથી ઉતરીને આપણે લબનાન લીબાન આવીએ. ઈરાનના પ્રોબ્લેમ ન્યુક્લિયરથી લઈને ઈરાકના આતંકતા સુધી અને વચમાં લીબાન અને સિરિયાથી વટાતા ચારો તરફ જંગ અને ખૂન જોવામાં આવે છે. એવું લાગે છે કે અલ કાયદા અને ઈરાન લબનાન ખાતે તલવારના લોઢાને અથડાવવા ચાહે છે. તે દેશની અંદર કે જ્યાં સંસ્થાઓ નબળી છે, ઇન્સ્ટિટ્યુશન ફ્રાજિલ અને કિનારાઓ છિદ્રાળુ પોચા છે કે જ્યાંથી તરત પ્રવેશી શકાય, ફ્રોન્ટિયર પોરેઝ. લબનાનમાં જે ઈરાની એલચી કચેરી સામે હુમલો થયો તે જાણે ઈરાનને પડકારી રહ્યો હોય કે તમે સિરિયામાં બલ્લા મુસીબત લાવ્યા છો તો અમે તમને છોડશું નહીં, સામેથી આવીને ઘા કરશું. લબનાન અને સિરિયા વચ્ચેના સરહદ ઉપર બહુ જ નબળી ચોકી છે, જેના લીધે આતંકવાદીઓ ટેરોરિસ્ટ સહેલાઈથી દાખલ થઈ શકે છે અને 25 માણસો મંગળવારના જ્યારે ડબલ આત્મહત્યા થઈ હતી તેમાં માર્યા ગયા હતા. 25 મોર. ઈરાન સિરિયાને સાથ આપી રહ્યું છે, જ્યાં બશર અલ અસદ તેમના દેશના બળવાખોરો કે જે હથિયાર લઈને તેમની સામે લડી રહ્યા છે તેમનો સામનો કરી રહ્યા છે. બશર અલ અસદની મદદ માટે ઈરાન દોડ્યું છે. પાકિસ્તાન યુવાન કાર્યકર મલાલા યુસફઝાઈ ને ગઈકાલ પ્રી સાખારોવનું ઇનામ યુરોપની પાર્લામેન્ટની અંદર અર્પણ કરવામાં આવ્યું. આ પ્રી સાખારોવથી દર વર્ષે તેને નવાજવામાં આવે છે કે જે ધ્રોઆ દે l'homme, માનવ અધિકારોનો અને ડેમોક્રેસી લોકશાહીનો બચાવ કરે છે. પાકિસ્તાની વતની અને ફક્ત 16 વર્ષની 16 આની ઉંમર રાખનાર આ મહિલા ઉપર 9 ઓક્ટોબર 2012, 9 ઓક્ટોબર 2012ના ગયા વર્ષે તાલિબાન તરફથી એક બસની અંદર બંદૂકની ગોળી ચલાવવામાં આવી હતી, પરંતુ મોતના મોઢામાંથી બચી જતાં ઇંગ્લેન્ડમાં તેની સારવાર થઈ, ત્યાં વસી રહી છે અને તેણે એક પુસ્તક પણ લખ્યું છે અને દીકરી જાતને તાલીમ આપવા ઉત્તેજી રહી છે. આ ઇનામ મારા કામની અંદર મને હિંમત આપી રહ્યું છે એમ તેણે ગઈકાલ તાળીઓના ગરજના તોનેર ધબલોદિશમાં વચ્ચે ઇનામ મેળવતા જવાબમાં કહ્યું હતું. મારી અરજ છે કે યુરોપના દેશ પાકિસ્તાન મારા દેશની તેમજ એશિયા આઝીના તમામ દેશોની મદદે આવે અને ત્યાં એજ્યુકેશન, શિક્ષણ અને વિકાસ ડેવલપમેન્ટને આગળ વધારે. બસ હવે એક સ્પોર્ટના નવીન ઉપર હું આજનું આ રિવ્યુ ધ પ્રેસ ખત્મ કરું છું કે સ્પોર્ટના બારામાં ગઈકાલ ઘણું લંબાણપૂર્વક આવી ચૂક્યું છે. યુક્રેનની દડાની એકિપના હાથમાંથી બ્રાઝિલ કૂપ ડુ મોન્ડની ટિકિટ છીનવી લઈ ફ્રાન્સની વાદળી આસમાની રંગની આ ટુકડીની જેટલી બુરાઈ થઈ હતી, હવે તેના માપ વિનાના બેહદ વખાણ થઈ રહ્યા છે. જે ગઈકાલે ઝેરો હતા તે આજ હેરો બની ગયા.
જે ગઈકાલે મીંડા હતા તે આજ જિંદા થઈ ગયા. બસ આપણા પ્રોગ્રામને પણ અલ્લાહ હંમેશા બે હક્કે ફાતિમા વ અબિયા વ બાલિયા વ બનિયા વ સિરલ મુસ્તવદે ફિયા એ જિંદા રાખે તે દુઆની સાથ હું કાલ ઉપર ઇન્શાલ્લાહ રિવ્યુ ધ પ્રેસ ઉપર તમારી મુલાકાત કરવા ચાહું છું. ત્યાં સુધી ખુદા હાફિઝ અને વાલેકુમ સલામ વ રહમતુલ્લાહિ વ બરકાતુહુ.